ક્યારે વિચાર્યું છે કે આપણે જે અનાજ ખાઈએ છીએ એ કઈ માટીમાં ઉગે છે કે પછી ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનના મુલક તરીકે ઓળખાય છે? જો આ બધા સવાલોના જવાબ જાણવા હોય તો આપ બિલકુલ સાચી જગ્યાએ છો. જ્ઞાનવૃક્ષ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભૂગોળના એક એવા ટોપિક પર ઊંડા ઉતરવાના છીએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત મહત્વનો છે, ભારત અને ગુજરાતની મુખ્ય જમીનો. તો ચાલો જોઈએ કે આજની આપણી સફરનો નકશો કેવો છે. આપણે શરૂઆત કરીશું સાવ પાયાની વાતથી કે જમીન એટલે શું. પછી આપણે આખા ભારતની મુખ્ય જમીનોને ઓળખીશું, ત્યારબાદ ખાસ ગુજરાતના કેટલાક પ્રખ્યાત પ્રદેશોની વાત કરીશું અને છેલ્લે આ બધી માહિતીમાંથી પરીક્ષામાં શું પૂછાઈ શકે છે એની ચાવી મેળવીશું. તો તૈયાર થઈ જાઓ, આ સફર બહુ જ રસપ્રદ રહેવાની છે. કોઈ પણ મોટી ઇમારત બનાવતા પહેલા એનો પાયો સમજવું જરૂરી છે, બરાબર ને? બસ એ જ રીતે જમીનના અલગ અલગ પ્રકારો વિશે જાણીએ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આખરે આ જમીન છે શું. કારણ કે એ ખાલી માટી નથી, પણ આપણી આખી જીવસૃષ્ટિનો આધાર છે. ચાલો જમીનને સાવ સહેલી ભાષામાં સમજીએ. વિચારો કે જમીન એક કેક જેવી છે. એના મુખ્ય બે ઘટકો છે. પહેલું, પથ્થરો અને ખડકો તૂટવાથી બનેલો ભૂકો, એટલે કે ખનિજ દ્રવ્યો. અને બીજું, જે સૌથી મહત્વનું છે, એ છે સેન્દ્રિય પદાર્થ, એટલે કે હ્યુમસ. આ હ્યુમસ એટલે બીજું કંઈ નહીં, પણ સૂકા પાંદડા, જીવજંતુઓ અને વનસ્પતિના સડી જવાથી બનેલો પદાર્થ. આ બંનેનું પરફેક્ટ મિશ્રણ જ ફળદ્રુપ જમીન બનાવે છે. હવે આ એક બહુ જ અગત્યની વાત છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ICAR એટલે કે આપણી ભારતીય કૃષિ સંશોધન પરિષદ કહે છે કે ભારતની મોટાભાગની જમીનોમાં 3 તત્વની ભારે કમી છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને હ્યુમસ. પાક માટે આ ત્રણેય જીવન જરૂરિયાત છે. અને બસ આ જ કમી પૂરી કરવા માટે આપણા ખેડૂતો મોટા પાયે યુરિયા ખાતરનો ઉપયોગ કરે છે, કારણ કે યુરિયામાં નાઇટ્રોજન ભરપૂર માત્રામાં હોય છે. ચાલો, તો પાયો તો હવે પાક્કો થઈ ગયો. હવે આપણે ભારત ભ્રમણ પર નીકળીએ અને આપણા દેશમાં ક્યાં ક્યાં કેવી કેવી જમીન છે એને નજીકથી ઓળખીએ. દરેક જમીનની પોતાની એક અલગ જ કહાની અને ખાસિયત છે. જરા આ ચાર્ટ જુઓ. આંકડા પોતે જ બધું કહી દે છે. ભારતની કુલ જમીનમાંથી લગભગ 43% વિસ્તાર પર તો ફક્ત એક જ પ્રકારની જમીનનું રાજ છે, અને એ છે કાંપની જમીન. ગંગા યમુનાના મેદાનોથી લઈને દરિયા કિનારા સુધી આ જ જમીન ભારતનું પેટ ભરે છે. એટલે જ એ ભારતની સૌથી મહત્વની જમીન છે. આ મુદ્દા પર ખાસ ધ્યાન આપજો. પરીક્ષામાં અહીંથી સવાલ બને જ છે. કાંપની જમીનના 2 મુખ્ય પ્રકાર છે: ખાદર અને બાંગર. ખાદર એટલે નદી કિનારાની નજીકની જમીન, જ્યાં દર વર્ષે પૂર આવે અને નવો, તાજો, ફળદ્રુપ કાંપ પાથરી દે. આ સોના જેવી જમીન છે. જ્યારે બાંગર એટલે નદીથી થોડે દૂર, ઊંચાઈ પર આવેલી જમીન. અહીં પૂરનું પાણી પહોંચતું નથી, એટલે આ કાંપ જૂનું અને ઓછો ફળદ્રુપ હોય છે. ખાદર એટલે નવું, બાંગર એટલે જૂનું. બસ આટલું જ યાદ રાખજો. કાંપની જમીન પછી આવે છે એ જમીન જે સફેદ સોના માટે, એટલે કે કપાસ માટે આખા ભારતમાં પ્રખ્યાત છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કાળી જમીનની. એનું બીજું નામ રેગ્યુર પણ છે. અને બ્લેક કોટન સોઇલ તો એના મુખ્ય પાક પરથી જ પડ્યું છે. કાળી જમીનની અમુક ખાસિયતો તો સાવ જાદુઈ જ છે. પહેલી વાત, એ જ્વાળામુખી ફાટવાથી બનેલા લાવામાંથી બને છે. બીજું, એની ભેજ પકડી રાખવાની ક્ષમતા ગજબની છે. પણ સૌથી અનોખો ગુણ છે એનો સ્વયં ખેડાણનો. થાય એવું કે ઉનાળામાં જ્યારે આ જમીન સુકાય ત્યારે એમાં આપમેળે ઊંડી ઊંડી તિરાડો પડી જાય છે, જાણે કોઈએ આખું ખેતર ખેડી નાખ્યું હોય. આ કુદરતી ખેડાણને લીધે જમીનમાં હવા અને ભેજ ઊંડે સુધી પહોંચે છે. હવે વાત કરીએ રાતી જમીનની. નામ પરથી જ ખબર પડી જાય છે, એનો રંગ લાલ છે. પણ આ રંગ લાલ કેમ છે? તો એનું કારણ છે લોખંડ, એટલે કે આયર્ન ઓક્સાઇડ. આ જમીન કાળી કે કાંપવાળી જમીન જેટલી ફળદ્રુપ નથી હોતી, પણ જો યોગ્ય સિંચાઈ અને ખાતર મળે તો બાજરી, જુવાર અને અલગ અલગ પ્રકારના કઠોળ જેવા પાક અહીં સારા થાય છે. આ એક બહુ મજાની વાત છે. લેટેરાઇટ શબ્દ આવ્યો છે લેટિન શબ્દ લેટર પરથી, અને લેટરનો મતલબ થાય છે ઈંટ. કેમ? કારણ કે આ જમીન જ્યારે ભીની હોય ત્યારે માખણ જેવી પોચી હોય, પણ જેવી સુકાય કે તરત જ ઈંટ જેવી કઠણ અને મજબૂત થઈ જાય છે. તો આ લેટેરાઇટ જમીન બને છે કેવી રીતે? એક ખાસ પ્રક્રિયાથી, જેનું નામ છે નિક્ષાલન અથવા લીચિંગ.
ચાલો આને સાવ સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે ચા ગાળી રહ્યા છો. પાણી અને ચા નીચે જતા રહે છે અને કૂચો ગળણીમાં ઉપર રહી જાય છે. બસ એવું જ અહીં થાય છે. જ્યાં બહુ ભારે વરસાદ પડે ત્યાં પાણી જમીનના ઉપરના સ્તરમાંથી બધા પોષક તત્વોને ધોઈને નીચે ઊંડાણમાં લઈ જાય છે અને ઉપર ફક્ત લોખંડ અને એલ્યુમિનિયમ જેવા તત્વો જ બચે છે. આનાથી બને છે લેટેરાઇટ જમીન. ભલે આ જમીનમાંથી પોષક તત્વો ધોવાઈ ગયા હોય, પણ અમુક ખાસ પાકો માટે તો આ સ્વર્ગ જેવી છે. ભારતના પશ્ચિમ ઘાટ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ચા, કોફી અને રબરના મોટા મોટા બગીચાઓ આ જ જમીન પર આવેલા છે. અને હા, પરીક્ષા માટે ખાસ યાદ રાખજો, કાજુ. કાજુની ખેતી માટે લેટેરાઇટ જમીન સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ચાલો, આખા ભારતની સફર તો કરી લીધી. હવે પાછા આવીએ આપણા ઘરે, આપણા ગરવી ગુજરાતમાં. ગુજરાતના અમુક વિસ્તારો તો એવા છે જે પોતાની ખાસ જમીન અને પાક માટે માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ગુજરાતની ભૂગોળમાંથી જો કોઈ સવાલ પૂછાય તો આ 3 પ્રદેશોમાંથી એક હોવાની શક્યતા સૌથી વધુ છે. પહેલું છે ભરૂચ અને વડોદરા જિલ્લામાં આવેલો કાનમ પ્રદેશ, જે એની કાળી જમી અને ઉત્તમ ગુણવત્તાવાળા લાંબા તારના કપાસ માટે જાણીતો છે. બીજું મહી અને શેઢી નદી વચ્ચેનો ચરોતર પ્રદેશ, જેની ફળદ્રુપ ગોરાળુ જમીનને કારણે તેને સોનેરી પાનનો મુલક કહેવાય છે. અને ત્રીજું અમદાવાદ અને ભાવનગર વચ્ચેનો ભાલ પ્રદેશ, જેની ખાસ ચીકણી જમીનમાં દુનિયાભરમાં પ્રખ્યાત ભાલિયા ઘઉં પાકે છે, જેને જીઆઈ ટેગ પણ મળેલો છે. સારું, તો આપણે ઘણી બધી માહિતી મેળવી લીધી, પણ આ બધું પરીક્ષામાં કઈ રીતે કામ લાગશે? પરીક્ષક આ ટોપિકમાંથી કેવા સવાલો બનાવી શકે છે? ચાલો હવે એની ચાવી મેળવીએ. પરીક્ષામાં આ જોડકા-જોડો પ્રકારના પ્રશ્નો બહુ જ કોમન છે. ચાલો એક નાની પ્રેક્ટિસ કરીએ. હું જમીનનું નામ બોલીશ, આપે મનમાં એનો સાચો પાક વિચારવાનો છે. તૈયાર? તો કાળી જમીન, એની સામે શું આવશે? યસ, કપાસ. લેટેરાઇટ જમીન, બરાબર, કાજુ અને ચા. અને કાંપની જમીન, જે સૌથી ફળદ્રુપ છે, ત્યાં શું પાકે? ઘઉં અને ડાંગર જેવા મુખ્ય પાક. મને ખાતરી છે કે આપ સૌના જવાબો સાચા જ હશે. એક વાત હંમેશા યાદ રાખજો, જમીન બનતા હજારો વર્ષો લાગે છે, પણ ધોવાઈ જતા વાર નથી લાગતી. ચંબલની ખીણ એનું સૌથી મોટું ઉદાહરણ છે. તો આ ધોવાળને રોકવા શું કરી શકાય? એના માટે મુખ્યત્વે 3 ઉપાયો છે. પહાડી વિસ્તારોમાં પગથિયા બનાવીને ખેતી કરવી, વધુને વધુ વૃક્ષો વાવવા અને ઢાળવાળી જમીન પર આડી ખેડ કરવી. આ ચાર્ટ ભારતીય ખેતીની એક ગંભીર વાસ્તવિકતા બતાવે છે. વૈજ્ઞાનિક રીતે જમીનના સારા સ્વાસ્થ્ય માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો ગુણોત્તર 4:2:1 હોવો જોઈએ. પણ આપણે યુરિયાનો એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે આખું સંતુલન બગડી ગયું છે. આ જ સમસ્યાના ઉકેલ માટે સરકારે સોઇલ હેલ્થ કાર્ડ યોજના શરૂ કરી છે, જે ખેડૂતને બતાવે છે કે એમના ખેતરની જમીનને ખરેખર કયા ખાતરની અને કેટલી જરૂર છે. ચાલો 1 મિનિટમાં આખું ચેપ્ટર રિવાઇઝ કરી લઈએ. બસ કીવર્ડ્સ યાદ રાખવાના છે. કાંપની જમીન, ભારતમાં સૌથી વધુ. નવો કાંપ એટલે ખાદર, જૂનો એટલે બાંગર. કાળી જમીન એટલે કપાસ અને સ્વયં ખેડાણ. લેટેરાઇટ એટલે નિક્ષાલન અને કાજુ. ગુજરાતમાં આવીએ તો ચરોતર એટલે તમાકુ અને ભાલ એટલે ભાલિયા ઘઉં. બસ આટલું યાદ રાખશો તો પણ મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે. અને અંતે એક વિચારવા જેવો સવાલ આપ સૌ માટે. શું સોઇલ હેલ્થ કાર્ડ જેવી સરકારી યોજનાઓ ખરેખર જમીન સ્તરે મોટું પરિવર્તન લાવી શકે છે? શું તે ભારતીય ખેતીને એક ટકાઉ ભવિષ્ય તરફ લઈ જઈ શકશે? આ વિષય પર તમારા વિચારો શું છે તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આશા છે કે આજની આ જ્ઞાનયાત્રા આપને ગમી હશે. જો અમારો આ પ્રયાસ સારો લાગ્યો હોય તો આ વિશ્લેષણને લાઇક અને મિત્રો સાથે શેર જરૂર કરજો. અને હા, જ્ઞાનના આ વટવૃક્ષને વધુ મોટું બનાવવા માટે જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા રસપ્રદ વિષય સાથે. જય હિન્દ.